ફાઇનલી મિત્રો તમે જય માતાજી, જય ગણેશ મિત્રો. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને અંધારું લાગે છે ને મોઢામાંથી ધુવાડા નહીં રહેશે. બેકગ્રાઉન્ડમાં જોઈને તમને અંધારું લાગતું છે. જુઓ તો કોઈ દિન આજ વહેલા કેમ જાગી ગયા? તો કે આજે જ આવવાનું છે એક ટ્રીપ ઉપર, એટલે કે પૂનમનો વાર છે અને ભગવતી ભગુડાવાળીમાં મોંગલના સાનિધ્યમાં જવાનું છે. તો તમને પણ વ્લોગની અંદર દર્શન કરાવીશું, માટે વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. થોડી ઠંડીનો સમકાર વધારે છે, તો ચાલો આપણે જઈએ અને માતાજીના દર્શન. આપણે સાપિયા ઊભા રહી ગયા છે. આ રોડ છે પાલીતાણા વાળો, નામ છે બગદાણા. આપણી બાઈક રામ પ્યારી. ફાઇનલી મિત્રો તમે જોઈ રહ્યા છો ભગુડા મોંગલધામ. અહીંયા માતાજીની બે મૂર્તિ છે અને અહીંયા માતાજીનો ધૂણો છે. અને આ બાજુ આવો ને એટલે ચા પાણીની વ્યવસ્થા રાખેલ છે. અને વિશાળ જોવો તમે ગ્રાઉન્ડ છે, બહુ મોટી પટાનગઢ છે. અને સામે જે દેખાય ને તમને ઝૂમ કરી દેખાડું, ત્યાં ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. તો આપણે જો એસટી બસની અંદર આવવું તો અહીંયા આખું એનું ટાઈમ ટેબલ લખેલું છે, તમે જોઈ લેજો. કેટલા વાગે ઉપડે છે, વિડીયો સ્કીપ કરીને જોઈ લેજો. અને કેટલા બાળકોના ફોટા અને સામે શાની વ્યવસ્થા રાખેલ છે જુઓ તમે. કે આ બધું બાળકોને જે માનતા માનેલી હોય ને એ છે. અને સામે કાર્યાલય છે. ભાઈ ભાઈ મેલાનમાં દર્શન કરી દર્શનમાં દર્શન કરી ધીમે ધીમે ટ્રાફિક જવો બગદાણાની અંદર તમામ આજે કોઈને મોટી બોલે સંખ્યામાં જો આ મુખ્ય મંદિર છે બગદાણા. ગાદી
વટાણાનું ભોજનશાળા છે. એટલી વિશાળ આપણું પ્રસાદ પૂનમ છે એટલે બહુ પબ્લિક લોકો બાપાનો પ્રસાદ. તમારા બૂટ ચપ્પલ અહીંયા મૂકવા હોય ને તો નિઃશુલ્ક મૂકવામાં આવે છે. એ તમને ટોકન આપે અને સેફટી માટે તમારે મૂકી દેવાના. અને બૂટ ચપ્પલ જોઈ શકો છો. શ્રીફળ ને એવું તમામ વસ્તુ મળી રહે. નાસ્તા સેન્ટર, ફાસ્ટ ફૂડ તમામ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. આજે પૂનમ હોવાથી બહુ સંખ્યામાં માણસો છે.